જૂનાગઢમાં નરસિંહ મહેતા સરોવરના બ્યુટિફિકેશનની કામગીરીમાં બેદરકારીનો મામલો સામે આવ્યો છે। ચાલુ વરસાદમાં શ્રમિકો કામ કરતા હોય તેવી તસવીરો વાયરલ થઈ છે। સરોવરના રિંગ રોડની કામગીરીમાં કોન્ટ્રાક્ટરની બેદરકારી દ્રશ્યોમાં દેખાય છે। વરસાદમાં સિમેન્ટ સહિતનું મટીરિયલ ધોવાઈ જાય છે, છતાં કામગીરી થતી દેખાય છે। 70 કરોડના ખર્ચે ચાલતી આ બ્યુટિફિકેશનની કામગીરી સામે આ તસવીરો સવાલ સર્જે છે। જોકે ધારાસભ્ય સંજય કોરડિયાએ પણ આ મુદ્દે પ્રતિક્રિયા આપી। તેમણે કહ્યું કે આ કેમ થયું તેની તપાસ અને કાર્યવાહી થાય। વરસાદની સ્થિતિ જોઈને કામ કરવું જોઈએ, ફરીથી વ્યવસ્થિત કામ થાય તે માટે સૂચના આપી હોવાનું પણ સંજય કોરડિયા બોલ્યા। તેમણે કહ્યું કે કોન્ટ્રાક્ટર ઇજનેરની જવાબદારી છે, આવું ન થવું જોઈએ। જનરલી મને પણ 2 દિવસ પહેલા ચાલુ વરસાદે આરસીસીનું કામ થતો વિડીયો મને પણ મળ્યો છે। એટલે કમિશનરશ્રીને વાત કરી છે અને એમને સૂચન પણ આપ્યું છે કે આવું કામ વરસાદની અંદર થવું ન જોઈએ અને આ શું કામે થયું છે એમની તપાસ થાય, એમની ઉપર કાર્યવાહી થાય અને બાકીનું જે પણ કામ છે એ વરસાદની સ્થિતિ જોઈ અને કામ કરવું જોઈએ। જે આ કામ થઈ રહ્યું હતું એ કામને ત્યાંથી રિમૂવ કરી અને ફરીથી નવું કામ થાય, કારણ કે એમાં સિમેન્ટ તો ધોવાઈ ગયો હોય આ પરિસ્થિતિની અંદર, તો એ બધું ક્લિયર કરી અને ફરીથી વ્યવસ્થિત ત્યાં કામ થાય એમના માટે જરૂરી સૂચન આપ્યું છે અને ભવિષ્યમાં આવું ક્યારેય ન બને